નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતમાં હીટવેવની શક્યતા નહિવત। આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી વધશે। કેરી 20 દિવસ મોડી, ઓછી ઠંડી અને માવઠાને કારણે મોર ખરી પડતા સૌરાષ્ટ્રની કેસર કેરી 20 દિવસ મોડી પડી। ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ। ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ શોધવા 3433 ડીવીડી ચકાસણી કરાશે। તીવ્ર ગતિએ પવન ફૂંકાવાનો દોર યથાવત। જામનગરમાં 95% ભેજથી ગરમીમાં આંશિક ઘટાડો। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારને લઈ વિવાદ યથાવત। ભિલોડામાં ભીખાજીના સમર્થકોએ રેલી યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ટિકિટ વહેંચણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકોરના સમર્થનમાં વિરોધ શમવાનું નામ નથી લેતો। આજે અરવલ્લીના ભિલોડા ખાતે ભીખાજી ઠાકોરના સમર્થકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। સાબરકાંઠા બેઠક ભાજપા માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે। ભાજપના કાર્યકર્તાઓમાં આયાતી ઉમેદવારને લઈ ઉકળતા ચરુ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ભારે વિરોધ યથાવત છે। ગઈકાલે મેઘરજ અને ત્યારબાદ મોડાસા કમલમ કાર્યાલય પર ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ આજે ભિલોડા ખાતે ભીખાજીના સમર્થકો અને ભાજપના કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી ભારે સૂત્રોચ્ચાર સાથે શામળાજી ઈડર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો અને મૂળ ભાજપના કાર્યકરોને ટિકિટ ન અપાય તો પરિણામ બદલી દેવાની ચીમકી આપી હતી। સાથે જ ભીખાજી ઠાકોરને ફરીથી ભાજપ તરફથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર બનાવાય તેવી માંગ કરી હતી। સાબરકાંઠા સંસદની જે ટિકિટ ભીખાજી ઠાકોરના નામની જાહેર કરી અને એ પછી ઓચિંતા ઠાકોર સમાજને અપમાનજનક આઘાત આપી અને બીજી પાર્ટીને કે જેના વોટ પણ 200-250 છે એવી વ્યક્તિને જો ટિકિટ આપવામાં આવતી હોય તો અમારા સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાથી ભિલોડા તાલુકાનો અમારો સખત વિરોધમાં છે અને અમે એ સમય આવે બતાવીશું કે કઈ રીતે મત લેવાય અને કઈ રીતે સમાજને હાથે રખાય। એટલે અમારા ઠાકોર સમાજની જે ખરેખર જે અન્યાય કરે છે એ બાબતે અમે શોખી લેવા તૈયાર નથી। એટલે અમારા ફેર વિચારણા કરી અને ઠાકોર સમાજને ટિકિટ મળે એ બાબતે અમારું આજનું અમારે એમ કે ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ અને અમારો આજનો એ જે અમે દેખાવ કરીએ છીએ એ કરી બતાવીશું। ભીખુજી ઠાકોરને ટિકિટ આપી 10 દિવસ સુધી તેમનો પ્રચાર ચાલુ થયો અને વચનથી ભીખાજીને ટિકિટ કાપી એક હયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો ભિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યકરના સિનિયર નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણ વિશે આગાહી કરવામાં આવી છે। ગત એક સપ્તાહ દરમિયાન હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓ માટે હીટવેવની આગાહી કરવામાં આવી હતી, જે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક 20 જિલ્લાઓમાં હીટવેવની અસર રહી હતી। તાપમાન હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને રાજ્યભરના તાપમાનને લઈ સામાન્ય આગાહી કરવામાં આવી છે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઈન મુદત 26 માર્ચથી વધારીને 30 માર્ચ રાત્રિના 12 વાગ્યા સુધીની કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું છે કે જિલ્લામાં 215 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખી આરટી હેઠળ કુલ 841 બેઠક માટે પ્રવેશ અપાશે।
બીજી તરફ નજર કરીએ તો ચાલુ ઉનાળુ સિઝનમાં નિયત સમય કરતાં કેરીનું આગમન 15 થી 20 દિવસ મોડું થવા જઈ રહ્યું છે. તેની પાછળનું કારણ શિયાળા દરમિયાન પડેલી ઓછી ઠંડી અને માર્ચમાં શરૂઆતમાં થયેલા માવઠાના કારણે કેરીની ઉત્પાદન પર અસર પડ્યું છે. સામાન્ય રીતે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના બજારમાં 15 એપ્રિલની આસપાસ મળતી સૌરાષ્ટ્રની કેરી મેના પ્રથમ સપ્તાહમાં જોવા મળશે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂરી થઈ છે. જો કે મહેસાણા જિલ્લામાં પરીક્ષા શરૂ થયાના 2 દિવસમાં જ ધોરણ 10 અને 12ના અલગ અલગ 2 સીસીટીવી ફૂટેજ રેકોર્ડિંગ ચકાસણી માટે ઓબ્ઝર્વેશન કેન્દ્રો શરૂ કરી દેવાયા હતા, જેમાં અત્યાર સુધી મળેલી 3433 ડીવીડી પૈકી 2118ની ચકાસણી થઈ ગઈ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગરમાં 95% ભેજના કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. તીવ્ર ગતિએ પવન ફૂંકાવાનો દોર યથાવત રહ્યો છે. સવારે અને રાત્રિના ઠંડક તો બપોરે ગરમીથી મિશ્ર ઋતુના કારણે વાયરલ રોગચાળો વકર્યો છે. જામનગરમાં છેલ્લા થોડા દિવસોથી તીવ્ર ગતિએ પવન ફૂંકાતા ગરમીનું જોર ઘટ્યું છે, તો ભેજનું પ્રમાણ અને તીવ્ર ગતિએ પવન ફૂંકાતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જૂનાગઢ એસટી વિભાગે હોળી ધૂળેટીના પર્વને લઈને પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ માટે વધારાની બસો દોડાવી હતી. 11 દિવસના એક્સ્ટ્રા સંચાલનથી એસટીને 37.96 લાખની આવક થવા પામી છે. આ એક્સ્ટ્રા સંચાલનમાં કુલ 310 ટ્રીપ કરાઈ હતી, જેનો 18,327 મુસાફરોએ લાભ લેતા એસટીને કુલ 37,96,987ની આવક થવા પામી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કામાં સ્નાતક સેમ 4ની પરીક્ષાઓ બુધવારથી આરંભ થશે, જેમાં ઉત્તર ગુજરાતના 120 પરીક્ષા સેન્ટર ઉપર અંદાજે 50,000 છાત્રો પરીક્ષાઓ આપશે. આ પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન સાથે સેન્ટ્રલ એસેસમેન્ટ કરવામાં આવશે, જેથી છાત્રોની પરીક્ષાના પરિણામ ઝડપી આવશે, તેવું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ નજર કરીએ તો પાલનપુર એસટી વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોમાં હરવા ફરવા જતા મુસાફરો તેમજ પરપ્રાંતીય લોકોને પોતાના વતનમાં તહેવારની ઉજવણી કરવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. તો પાલનપુર એસટી વિભાગ દ્વારા તહેવાર દરમિયાન 4 દિવસ એક્સ્ટ્રા 188 બસો દોડાવી 11,000 મુસાફરોએ મુસાફરી કરી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ દરેક પાર્ટીમાં ઉમેદવારની જાહેરાત થતાં જ વિરોધના સૂર જોવા મળ્યા છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભીખાજી ઠાકોરના નામની જાહેરાત 10 દિવસ બાદ ઉમેદવાર બદલી દેવામાં આવ્યા છે. ત્યારે ભીખાજી ઠાકોરના બદલે બીજા મહિલા ઉમેદવાર જાહેર થતાં તેમના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સિઝનમાં પહેલીવાર માર્ચ મહિનામાં ગરમી 40 ડિગ્રીને પાર થઈ ગઈ છે. આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી, ઉલટાનો પારો ઓર વધશે. આગામી 2 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રીની પાર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યા છે. જો કે આગામી 2 દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અંસાર છે. દેશભરના રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આજે એટલે કે 27મી માર્ચના રોજ દેશના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ સુધી અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. આ ઉપરાંત 29મી માર્ચે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે વરસાદની ગતિવિધિઓમાં તીવ્રતા લઈને આવશે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.